કોડીનારમાં રોડ પરથી મગર પકડતા મગરે કર્યા ધમપછાડા। મગરમચ્છ રોડ પર આવી ચડ્યો। જ્યારે વન વિભાગની ટીમ આ મહાકાય મગરને પકડવા પહોંચી તો જોયા જેવી થઈ। વનકર્મીઓએ મગરને દોરડાથી બાંધી તો લીધો, પરંતુ બાદમાં તેને વાહને ચડાવવામાં પરસેવો છૂટી ગયો, કારણ કે મગરે લોખંડની જાળીને મોઢામાં પકડી લીધી। ઘટના ગીર સોમનાથની છે, જ્યાં કોડીનારના દેદાની દેવડી ગામે પ્રાથમિક શાળા નજીક રોડ પર મગર દેખાતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી। ભારે જહેમત બાદ આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું અને મગરને એનિમલ કેર સેન્ટરમાં પહોંચાડાયો। પાટણથી ફરી નકલી ઘીની હેરાફેરીનો પર્દાફાશ। પાટણ નકલી ખાદ્ય ચીજોનું એપિસેન્ટર બની ગયું છે। એક જ અઠવાડિયામાં ફરી એકવાર નકલી ઘી પકડાયું છે। પાટણથી પોલીસે નકલી ઘીની થતી હેરાફેરીનો પર્દાફાશ કર્યો। લાખો રૂપિયાનું નકલી ઘી પકડાયું છે। નકલી ઘીના સોદાગરો પાટણથી મુંબઈ બસમાં ઘીની હેરાફેરી કરતા હતા। આ અંગે પોલીસને જાણકારી મળતા પોલીસ પાટણથી મુંબઈ જઈ બસને રોકી હતી। બસની તપાસ કરતા બસમાંથી 3.92 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું। પાટણ શહેરના 9 વેપારીઓ પાટણથી મુંબઈ ઘી મોકલાવી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું। એફએસએલની ટીમે શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે મોકલ્યા। ખાસ વાત તો એ છે કે અગાઉ પણ પાટણમાંથી અલગ અલગ 2 જગ્યાએથી 8.14 લાખનું ઘી ઝડપાયું હતું, તો બીજી તરફ સિદ્ધપુર જીઆઈડીસીમાંથી 20.31 લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો હતો। મોદી ભાવેશ જેસંગભાઈના ગોડાઉનમાંથી ઝડપાયો હતો આ જથ્થો। આશરે 1059 કિલો ઘી, 86 કિલો તેલ મળી કુલ 6.59 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો। અમદાવાદથી પકડાયો હજારો રૂપિયાનો નકલી દારૂ। નકલી ખાદ્ય ચીજોની ભરમાર વચ્ચે હવે નકલી દારૂ પકડાયો છે। અમદાવાદના શાહપુરથી બનાવટી વિદેશી દારૂ સાથે પોલીસે એક યુવાનને પકડી પાડ્યો। શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી રેવંતદાસની ખડકીમાં પોલીસે દરોડો પાડી બનાવટી વિદેશી દારૂના મોટા જથ્થા અને એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરી છે। પોલીસને સ્થળ પરથી તેલના ડબ્બામાં છુપાવેલો દારૂનો જથ્થો, ખાલી બોટલ પણ મળી આવી। 49 બોટલ દારૂની તપાસ કરતા નકલી દારૂ હતો। રિકી જૈન બહારથી વિદેશી દારૂ લાવીને દારૂમાં અન્ય ફ્લેવર ઉમેરી બોટલમાં પેક કરી વેચાણ કરતો। પોલીસને આશંકા છે કે આરોપી દારૂમાં કેટલાક કેમિકલ પણ ઉમેરતો હતો, જે અંગે નકલી દારૂના સેમ્પલ લઈ તપાસ માટે એફએસએલમાં મોકલી અપાયા છે। આરોપી અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે। સુરતના ઠગબાજોએ